ચા ભારતનું રાષ્ટ્રીય પીણું છે અને ટી લવર્સની આપણે ત્યાં કોઈ જ કમી નથી. લોકો ભલે એવું કહેતા હોય કે દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ પાણીને કારણે જ થશે, પણ ચા પ્રેમીઓની વાત પર વિશ્વાસ કરીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ ચાને કારણે જ થશે, કારણ કે આ ચાના કારણે જ પતિ પત્ની વચ્ચે જોરદાર બવાલ થઈ ગઈ છે અને પત્નીએ કંઈક એવું કર્યું કે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય. ઘટના કાનપુરની છે અને નવું પરિણીત દંપતી એકદમ ખુશખુશાલ હતું. પત્ની પણ પોતાના પતિથી એકદમ ખુશ હતી, કારણ કે તેની ઈચ્છા પૂરી કરવા માટે પતિ જમીન આસમાન એક કરી નાખતો હતો. પરંતુ આવા પતિની એક જ ડિમાન્ડ પૂરી કરતા કરતા પત્ની એટલી બધી કંટાળી ગઈ હતી કે નહીં પૂછો વાત. જાણો એમ છે કે પતિ એકદમ ચાનો શોખીન હતો. હવે પતિનો ચા માટેનો પ્રેમ એટલો બધો હતો કે પત્નીની દિલકશ અદાઓ પણ ચાની ચુસ્કી સામે ફીકી પડી રહી હતી. જી હા, પતિને દિવસમાં ઓછામાં ઓછી 5 થી 6 વખત ચા પીવા જોઈએ અને પતિની આ આદતથી પરેશાન પત્નીએ આ ટેવ છોડાવવા માટે તમામ ઉપાયો અજમાવી લીધા, પણ કેમે કરીને પતિની આ આદત છૂટી નહીં. પછી વારંવાર પતિ દ્વારા કરવામાં આવતી ચાની ડિમાન્ડથી કંટાળીને પત્નીએ એક દિવસ એવું પગલું ભર્યું કે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. પતિની ચાની આદતથી કંટાળીને ઘરની ઉપર લગાવવામાં આવેલી 1000 લીટરની પાણીની ટાંકીમાં જ દૂધ, સાકર અને ચાની ભૂકી નાખી અને બાકીનું કામ 50 ડિગ્રીની ગરમીએ કરી દીધું. બસ પછી તો પૂછવું શું, ઘરના નળમાંથી પાણીને બદલે ચા આવવા લાગી. શું તમે ક્યારેક આવું વિચાર્યું છે? કોમેન્ટ કરીને જણાવજો અને બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.